ઉત્પાદન બંધ થવાને કારણે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલમાં એક ઘટાડો છે. શું છે વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. કઈ રીતે આ કંપની માટે આજે અપડેટ્સ છે? ગુડ આફ્ટરનૂન ચાંદની. આપણે સવારથી જોઈ રહ્યા છે કે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ્સમાં એક શાર્પ ડિક્લાઇન જોવા મળ્યો છે. નો ડાઉટ કાઉન્ટરે આજે 52 સપ્તાહના નવા લો પણ બનાવ્યા છે. મેઇન કારણ એ છે કે યુકેના તેમના સોલિહુલ જેએલઆર પ્લાન્ટ છે તેને 2 સપ્તાહ સુધી બંધ કરવાની તેમને અત્યારે જાહેરાત કરી છે. સૂત્રો દ્વારા અહીંયા સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને મેઇન કારણ એ છે કે સપ્લાયર પાસેથી કેટલીક આશંક જે સપ્લાયર સમસ્યાઓ જે છે તે અહીંયા એક મુખ્ય કારણ બની રહ્યું છે. અગર સરળ ભાષામાં કહું તો ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે જે વસ્તુ જોઈએ છે, જે પ્રોડક્ટ જોઈએ છે, કાચો માલ જેને આપણે કહીએ છીએ, તે મળવામાં અત્યારે જે તકલીફ થઈ રહી છે, જેને કારણે કરીને અત્યારે તેમણે આ નિર્ણય લીધો છે. પશ્ચિમ એશિયા તણાવને લીધે કરીને આ સમસ્યા અહીંયા ઓવરઓલ જોવા મળી રહી છે. એટલું જ નહીં, 2 સપ્તાહમાં શટડાઉનમાં જે ઇસ્ટર પર પ્લાન્ટ જે શટડાઉન થવાના જે સમાચાર જે પહેલે તેમણે જે નિર્ણય લીધો હતો તે પણ અહીંયા સામેલ થયેલો છે. આને કારણે કરીને રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ્સના જે ખાસ કરીને જે મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન ઉપર એક નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી શકે છે. અને એ પણ જણાવ્યું હતું કે 2025માં સાયબર એટેકને કારણે કરીને પણ ઘણા સપ્તાહ સુધી પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ એક ખરાબ સિચ્યુએશન આપણે જોઈ હતી. અને આજે ખાસ કરીને સૂત્રો દ્વારા જે પ્લાન્ટ બંધ કરવાના સમાચાર જે આવ્યા છે તેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ ઓવરઓલ આજે આપણને ટાટા મોટર પેસેન્જર વ્હીકલ્સમાં જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને આ સ્ટોક